જોઈ શકો છો મિત્રો કે આ રસ્તો વામૈયાથી ઈશ્વર તરફ જવા માટેનો છે, જે નદીમાં થઈને નીકળે છે અને આગળ જતાં ઈશ્વર ગામમાં મળે છે. તો તમે જોઈ શકો છો કે આ રસ્તો કમ્પ્લીટલી ઈશ્વર હરસિદ્ધ માતાજીના મંદિર સુધી જાય છે અને એક રસ્તો સીધો સિદ્ધપુર જાય છે. તો તમે જોઈ શકો છો આપણે ટૂંક જ સમયમાં માતાજીના મંદિર સુધી પહોંચી જઈશું. તો જોઈ શકો છો મિત્રો કે આગળ જતા બે રસ્તા પડે છે. એમાં જે આ રસ્તો લેફ્ટ સાઈડ જાય છે એ સિદ્ધપુર તરફ જાય છે અને રાઈટ સાઈડ જે આપણે જઈ રહ્યા છીએ એ સીધો રસ્તો હરસિદ્ધ માતાજીના મંદિર તરફ જઈ રહ્યો છે, જે હવે ટૂંક જ સમયમાં આપણે પહોંચી જઈશું. અને આ એક નાનું તળાવ છે અને તળાવની પાળ ઉપર મસ્ત રોડ બનાવેલો છે. તમે જોઈ શકો છો કે બાજુમાં તળાવ છે અને તળાવની પાળ ઉપર મસ્ત રોડ બનાવેલો છે અને ટૂંક જ સમયમાં આપણે હરસિદ્ધ માતાજીના મંદિરે પહોંચી જઈશું. ફાઇનલી મિત્રો આપણે હરસિદ્ધ માતાજીના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલું સુંદર નજારો છે. માતાજીના મંદિરને આજુબાજુ કેટલી જોરદાર લીલોતરી છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલા મસ્ત ઝાડ ઉગેલા છે અને કેટલી સુંદર ભવ્ય મંદિર માતાજીનું બનાવેલું છે. કહેવાય છે કે 994 વર્ષ પહેલાં અમારા ધાર પરમાર વંશના દરબારો માતાજીને કોયલા ડુંગરેથી અહીંયા લાવેલા. જોઈ શકો છો મિત્રો કે આ માતાજીનું મેન મંદિર છે, જે એકદમ બહુ જ જૂનું અને બહુ જ પૌરાણિક મંદિર છે માતાજીનું. તમે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો તમે આ પણ જોઈ શકો છો કે આ ખાજા પીરના બેસણા છે, જ્યાં મારા ધાર પરમાર વંશના દરબારો માતાજીની સાથે સાથે ખાજા પીરની સાકર પણ કરે છે. તમે જોઈ શકો છો આ ખાજા પીરના બેસણા પણ બહુ જ જૂના છે અને જ્યારે માતાજીનું મંદિર બનાવેલું એ જ વખતે ખાજા પીરની પણ અહીંયા સ્થાપના કરેલી છે.
મિત્રો જોઈ શકો છો કે માતાજીના મંદિરના પાસે પણ મસ્ત સુંદર બાંધકામ કરેલી ધર્મશાળા પણ આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. હેમાશેઠની નગરી તરીકે ઓળખાતા ગામને આજે લોકો હિસોર તરીકે ઓળખે છે. પાટણથી ફક્ત 17 કિલોમીટર અને સિદ્ધપુરથી ફક્ત 14 કિલોમીટરના અંતરે આવેલા ગામને આજે લોકો હિસોર તરીકે ઓળખે છે. તો મિત્રો મારા બ્લોગને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.